અરવલ્લીમાં જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। જૂના ભવનાથ મંદિર કે જે ટાપુમાં ફેરવાયું, હરણાવ જળાશયના પાણીથી મહાદેવને અભિષેક। હરણાવ જળાશયના પાણી ચારે તરફ ફરી વળ્યા છે। તો આ આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। જૂના ભવનાથ મહાદેવ મંદિર કે જ્યાં મહાદેવ પર ખુદ ઇન્દ્રદેવે જળાભિષેક કર્યો હોય તે પ્રકારની આ સ્થિતિ છે। વરસાદી પાણી ભરાયા છે અને આ વરસાદી પાણીથી મહાદેવને જળાભિષેક થતો હોય તેવા દ્રશ્યો, આ આકાશી દ્રશ્યો। જૂના ભવનાથ મંદિર જે વિસ્તાર છે તે સમગ્ર વિસ્તાર ટાપુમાં ફેરવાઈ ગયો હોય તેવા આ દ્રશ્યો છે। જમીન ત્યાં આ જળના દ્રશ્યો, હરણાવ જળાશયના પાણીથી જે આ જળાભિષેક છે તે થતો હોય તેવા જે દ્રશ્યો છે તે જોવા મળ્યા। આસપાસ દરિયો, જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને વચ્ચે એક ટાપુ હોય તે પ્રકારનું આ દ્રશ્ય। તો અરવલ્લીમાં જૂના ભવનાથ મંદિરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। જૂના ભવનાથ મંદિર કે જે ટાપુમાં ફેરવાયું, હરણાવ જળાશયના પાણીથી મહાદેવને અભિષેક। હરણાવ જળાશયના પાણી ચારે તરફ ફરી વળ્યા છે। તો આ આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। જૂના ભવનાથ મહાદેવ મંદિર કે જ્યાં મહાદેવ પર ખુદ ઇન્દ્રદેવે જળાભિષેક કર્યો હોય તે પ્રકારની આ સ્થિતિ છે।